અડાજણની વેસ્ટર્ન હાઇટ્સ સોસાયટીમાં બાળકોના રમવા બાબતે વિવાદ સર્જાયો। છેલ્લા 3 વર્ષથી બાળકોને રમતા રોકતા હોવાનો રહીશોનો પાડોશી સામે આક્ષેપ। પોલીસ કમિશનર અને અડાજણ પોલીસ મથકે રહીશોએ કરી લેખિત રજૂઆત। સોસાયટીના કોમન ગાર્ડમાં બાળકોના રમવા પર પાડોશીએ લગાવ્યો પ્રતિબંધ। શાંતિ દહોડતા પાડોશી સામે રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો તો ન્યાયની તેમની માંગણી કરી છે। બાળકોને રમવું જ નહીં, ફૂટબોલ ક્રિકેટ કશું રમવું જ નહીં અને બાળકો એવા કઈ સીઝન બોલ કે એવા હેવી બોલ થી રમતા નથી અને લગભગ હું માનું છું ત્યારથી 8 થી 10 વર્ષના કે 12 વર્ષના બાળકો જ રમતા હોય છે, એનાથી મોટા બાળકો કોઈ રમતા જ નથી। અને એ બાબતે તો અમારા ચારે વિંગના પ્રમુખો પણ કેર કરે છે કે મોટા બાળકો અહીંયા નહીં રમે, પણ એ ભાઈને એવું કેવું છે કે નાના બાળકો અહીંયા નહીં રમવું, ક્રિકેટ એકેડેમીમાં લઈ જાઓ અથવા તો બહાર મેદાનમાં તમે રમવા લઈ જાઓ। તો અમારા એવા કયા કોઈ પેરેન્ટ્સ ફ્રી હોય છે, બધા નોકરી વાળા હોય છે કે ભાઈ ધંધા વાળા હોય છે, તો ક્યાં બાળકોને લઈ જાય રમવા માટે? તો સોસાયટીના બાળકો સોસાયટીમાં નહીં રમે તો ક્યાં જાય? એટલે અમારી સમસ્યા એ છે કે અમારા બાળકોને એ જે જગ્યા પર રમવાની ના પાડે છે એ વાત ખોટી છે, પૂરી સોસાયટી બાળકોની છે।